अवधूत चिंतन श्री गुरुदेव दत्त हरि ओ। આપણે નડિયાદના સંત પૂજ્ય શ્રી મોટા, જેઓ પૂર્વાશ્રમમાં સુનીલાલ ભગત નામે ઓળખાતા હતા, તો એમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. અને એમણે જે સેવા વ્રત સ્વીકાર્યું હતું, એ સેવા વ્રત થકી તેઓ દેશની અને સમાજની સેવા કરવા ઈચ્છતા હતા. અને તેઓ પાસે શિક્ષણ હતું, બુદ્ધિ હતી, અને વધારે તેઓ ધન કમાઈ શકતા હતા. છતાં એ બધું તેમણે બાજુએ મૂકીને દેશની સેવાનું વ્રત સ્વીકાર્યું. સેવા વ્રત સ્વીકાર્યું તો ખરું, પરંતુ તેમને અનેક કષ્ટો અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તો તે આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું. દેશની સેવાનું વ્રત તેમણે પૂજ્ય શ્રી મોટાએ સ્વીકાર્યું હતું. તે ફક્ત પોતાના સમાધાન માટે જ, એમ નહીં કે કોકે આજ્ઞા આપી અથવા કોઈ બીજો વધારે ફાયદો થાય, પણ અંતરાત્માનો જે અવાજ હતો, તો એને જવાબ આપતા આપતા તેમણે આ સેવા વ્રત સ્વીકાર્યું હતું. અને કોઈ બીજા માનવીને કે કોઈ સાહેબને કે કોઈ અમલદારને ખુશ કરવા માટે આ તેમણે સેવા વ્રત સ્વીકાર્યું ન હતું. અને સેવા વ્રતનો સ્વીકાર જ્યારે કરીએ ત્યારે એ જાણે કે દોરડા ઉપર ચાલવા જેવી કસરત, અથવા દોરડા ઉપર નહીં પરંતુ તલવારની ધાર ઉપર ચાલવા જેવી એ કસરત હતી. તેમાં રાગ દ્વેષ અથવા નિંદા સ્તુતિ અથવા ઈર્ષા દ્વેષ, લાભ હાનિ, સ્વાસ્થ્ય અસ્વાસ્થ્ય, એ કશાનો જ વિચાર કર્યા વગર તેમણે જે પણ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તો એ સામનો એમણે પોતાના સિદ્ધાંત અનુસાર જ એનો સામનો કરવાનો. એમ નહીં કે સામનો કરતા કરતા પછી બીજાનું ખરાબ દેખાડવા માટે બીજા અનેક રસ્તા આપણે નો આશ્રય લેવાનો. તો આ કાર્ય સેવા વ્રતનું તેઓ કરી રહ્યા હતા. ત્યારે અનેક તેમના સહકાર્યકર્તાઓ સાથે પણ તેમને લડત આપવી પડી હતી. અને ઘણા બધા લોકોએ આમને સંકટમાં પણ મૂક્યા હતા. તેમ છતાં તેઓ એ બધી જ અગ્નિ પરીક્ષામાંથી એ પાસ થઈને આગળ તેઓ માર્ગસ્થ થયા હતા. તેમના કુટુંબના ભરણ પોષણની જવાબદારી પણ તેમના ઉપર હતી. અને તેમના જે મોટા ભાઈ હતા એમને ક્ષય રોગ લાગુ પડ્યો. અને એ વખતે તો ક્ષય રોગ એટલે રાજયોગ ગણાતો હતો. એની દવા ન હતી, અને દવા હોય તો પુષ્કળ મોંઘી હતી. તો ધીમે ધીમે ક્ષય રોગે ઉગ્ર રૂપ ધારણ કર્યું. અને તેવી પરિસ્થિતિમાં તેમના મોટા ભાઈને આણંદની મિશન હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. અને ક્ષય રોગ એટલે એ વખતે તો હાલના કેન્સર જેવો ભયાનક રોગ ગણાતો હતો. એક તો મોટાભાઈની કમાઈ બંધ થઈ, કારણ કે તેઓ ક્ષયરોગી બન્યા હતા. અને 6-7 કુટુંબો સભ્યોનું પાલન પોષણનો ખર્ચો, ઘર ખર્ચો, હોસ્પિટલના દવા પાણીનો ખર્ચો, આમ ત્રણેય પ્રકારનો બોજો પૂજ્ય શ્રી મોટા ઉપર આવ્યો છે. તેઓની આવક તો ફક્ત 50 રૂપિયા મહિનાની હતી. તો તેમાંથી આ બધું કેવી રીતે કરવું, તે પૂજ્ય શ્રી મોટા માટે એક મોટો પ્રશ્ન જ હતો. અને ઘર ખર્ચમાં મદદ થાય તે માટે તે સમયની સિઝનમાં જે તુવેરની દાળના કોથળા મિલમાંથી તેઓ ઘેરે લઈ આવતા. અને તેને સાફ કરવાનું તેમના માતાજી અને ભાભી એ કામ કરતા હતા. બપોરના
આરામના સમયે તેમના માતાજી અને ભાભી આ તુવેરની દાળ એને સાફ કરતા હતા. તેમાં તેમને 1 મણ જો દાળ સાફ કરે તો 5 થી 6 પૈસા એમને મહેનતાણું મળતું હતું. તો આ હિસાબથી દિવસ દરમિયાન તેઓ જેટલી પણ ગુણો કરે તો લગભગ 16 ગુણ કરે ત્યારે 1 રૂપિયો એમને બંનેનું થઈને મહેનતાણું મળતું હતું. તો ધીમે ધીમે એ કુટુંબના ખર્ચમાં એ પણ મદદ મોટી ગણાતી હતી. આવી પરિસ્થિતિને લીધે પૂજ્ય શ્રી મોટાનું મન કેટલીક વાર એકદમ વિચલિત અને ઉદાસ થઈ જતું હતું. તો ગરીબી દૂર કરવા માટે જો પૈસા કમાવવાની વૃત્તિ અથવા હેતુ નિર્માણ થાય તો સેવા વ્રતનું જે એમણે વ્રત સ્વીકાર્યું હતું એનાથી વિરુદ્ધ ગણાય. અને એમણે હાથમાં ગંગાજળ લઈને ફક્ત દેશ સેવાનું વ્રત એમણે કર્તવ્ય પાલન તરીકે સ્વીકાર્યું હતું. આથી તેમાંથી પણ તેઓ ફંગોળાઈ ન જાય તે માટે તેઓનું હંમેશા ધ્યાન રહેતું હતું. બાકી ધારો તો તેઓ બીજે ક્યાં પણ પ્રાઇવેટમાં અથવા પરદેશમાં પણ નોકરી કરીને ઘણો મોટો પગાર તેઓ મેળવી શકતા હતા. પરંતુ આજે સેવા વ્રત સ્વીકાર્યું હતું આથી તેઓએ તેવી ઇન્કમને પણ લાત મારી હતી. હવે જે એમની ગરીબાઈ છે તો એ ગરીબાઈમાં શું કરવું જોઈએ અથવા હે પરમેશ્વર આ ગરીબો ઉપર જ તમે આવા બધા વિઘ્નોના પર્વતો કેમ ઝોકી દો છો એમ તેમને ઘણી વાર થતું હતું. અને જેઓ દેશ સેવા માટે કોલેજ પણ છોડ્યું, ડિગ્રીનો મોહ પણ છોડી દીધો અને ભૌતિક સુખોને પણ લાત મારી અને સેવાવત સ્વીકાર્યું છે એને છોડવા નથી, તેમ છતાં અનેક વિઘ્નો અને અડચણો નો તેમને સામનો કરવો પડી રહ્યો હતો. અને દેશ સેવાના એ વેદી ઉપર ઉભા રહીને યજ્ઞમાં તેઓ પોતાની આહુતિ આપવાનો તેમણે નિર્ધાર ધારણ કર્યો હતો. તો આવી પરિસ્થિતિમાં ગરીબીમાં કેટલું બધું સહન કરવું પડે છે એ તો ગરીબ લોકો જ જાણતા હોય છે. છતાં પણ અંતઃકરણમાં એમની એક ભાવના એવી હતી કે હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે, જેને સુરતા સાંભળ્યાની સાથ વદે વેદ વાણી રે. તો જેઓએ સેવા વ્રત સ્વીકાર્યું છે એવા ભક્તો માટે, દેશપ્રેમી નાગરિકો માટે પરમેશ્વરી મદદ હંમેશા મળતી રહેશે એવું તેમનું દ્રઢ માનવું હતું. ધીમે ધીમે તેમના જે મોટા ભાઈ હતા તેઓ ક્ષય રોગથી વધારે પીડાવા માંડ્યા અને તેમણે તેમનું જીવન પણ સમાપ્ત થઈ ગયું છે. એમના જે ભાઈ હતા એ તો મૃત્યુ પામ્યા, પરંતુ કરજનો મોટો બોજો એ કુટુંબ ઉપર મૂકી ગયા છે. તેમના મોટા ભાઈએ ઘણા લોકો પાસેથી પત્ર લખીને અને ઉધાર પૈસા લીધા હતા અને એ ઉધાર પૈસા હવે કુટુંબના બીજા સભ્ય એટલે પૂજ્ય શ્રી મોટાએ પાછા આપવા જોઈએ. પૂજ્ય મોટા જે સ્કૂલમાં નોકરીએ જતા હતા તે જ રસ્તા ઉપર તેમના એક માસી રહેતા હતા અને પૂજ્ય મોટાના મોટા ભાઈએ થોડી થોડી રકમ એમ કરીને લગભગ 750 રૂપિયા આ માસી પાસેથી ઉધાર લીધા હતા અને એમાંથી એક પણ પૈસો પાછો અપાયો ન હતો. માસીની આર્થિક સ્થિતિ સારી હતી, આથી તેણે એ રકમ પૂજ્ય શ્રી મોટાના ભાઈને કરજ ઉપર એટલે કે ઉધાર આપી હતી. હવે પૂજ્ય શ્રી મોટાનો તો 50 રૂપિયાનો પગાર હતો અને એમાં પણ કુટુંબ ચલાવવાનું અને એમાં
આ 750 રૂપિયા આપવા એટલે એક મહાભિનિષ્ક્રમણ જેવું જ હતું. આ રકમ ક્યારે આપી શકાય એ વિશે કોઈ નિશ્ચિત રીતે કહી શકે એમ નહોતું. રોજ સવારે 7 વાગે ઘેરથી નીકળીને ચા પીને પૂજ્ય શ્રી મોટા સ્કૂલ જવા નીકળતા અને રસ્તામાં તેઓ ભજન દીનાનાથ દયાળુના નટવર મારો હાથ તું છોડતો નહીં. જીવન નૌકા તારા જ હાથમાં છે અને તું સંભાળીને મને સામે કિનારે ભવસાગર પાર કરાવ. અને આવી જ ભાવના વાળા અનેક ભજનો તેઓ ગાતા ગાતા તેઓ સ્કૂલમાં જતા હતા. તો એક દિવસે તેઓ જયારે સ્કૂલમાં જતા હતા ત્યારે અચાનક એમણે બૂમ સાંભળી છે, એ ચુનીલાલ ત્યાં છોડી જા. અને પૂજ્ય શ્રી મોટાએ જ્યાંથી અવાજ આવ્યો હતો એ દિશા તરફ એમણે ડોક ફેરવી છે તો એમની સામે તેમના માસી ઘરની બહાર ખિડકીમાં ઉભા હતા. તો પૂજ્ય શ્રી મોટાએ પૂછ્યું છે કે માસી શું વાત છે? તો ગુસ્સાથી માસી એ કહ્યું કે મારા પૈસા તું જલ્દી પાછા આપી દે અને નહીં તો જોવા જેવી થશે. કેટલા બધા દિવસ થઈ ગયા તારા ભાઈએ મારી પાસેથી અત્યાર સુધી 750 રૂપિયા ઉધાર લીધા છે અને એક પણ પૈસો પાછો આપ્યો નથી. પૂજ્ય શ્રી મોટાએ તેમને કહ્યું કે માસી, હું સાચે સાચ તારો એક પૈસો પાછો આપીશ, પણ મારી પાસે જયારે પૈસા આવશે ત્યારે. જવાબ સાંભળીને તેઓ આગળ જવા લાગ્યા અને તેમને થયું કે મેં જવાબ તો આપ્યો છે કે એક પૈસો આપી દઈશ, પણ આ પૈસા ક્યાંથી લાવવા અને મને કોણ આપશે, અને એ પણ પૈસા ફરી પાછા કોઈને પાછા તો આપવા જ પડે. તો આટલી આવકમાં આ બધું કેવી રીતે થશે? હે પરમેશ્વર, મને ખબર નથી, પણ તું જ મને આમાં કંઈક રીતે મદદ કર. એક વખત સ્કૂલમાંથી પાછા ફરતા તેઓ આ જ રસ્તે જતા હતા ત્યારે માસીએ ફરી બૂમ મારી છે અને તે શું પૂછવાની છે એ તો પૂજ્ય મોટાને ખબર હતી જ. તો પણ તેમણે પૂછ્યું કે માસી શું કામ છે? એટલે માસી તો ખૂબ ગુસ્સે ભરાયા અને એમણે કહ્યું કે ગધેડા, તને કશી ખબર નથી કેમ તું જવાબ આપે છે? પૂજ્ય શ્રી મોટાએ કહ્યું કે થોડા દિવસમાં હું તારા પૈસા ચૂકવી દઈશ. અને નીચે ડોક કરીને તેઓ નાનપણે પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા છે. તો આ તો વારંવારની વાત થઈ અને ઘરના કરજનો જે ડુંગર હતો તો તેના વિચાર થકી તેમનું સ્વાસ્થ્ય એકદમ બગડી ગયું અને એમને લાગ્યું કે આવા કરજના ડુંગર નીચે દબાયેલા ગરીબોને શું આ કરજમાંથી છુટકારો કદી પણ નહીં મળે? અને માસી તેમને જ્યારે જ્યારે પૂછતી હતી, ગુસ્સેથી કહેતી હતી, ત્યારે તો દરેક વખતે હું આપીશ, હું તારા પૈસા ચૂકવી દઈશ એમ તેઓ કહેતા હતા. પણ એમના મનમાં પણ હતું કે આ પૈસા હું ક્યાંથી લાવીશ. એક દિવસે તો માસીને ખૂબ જ ગુસ્સો ચડ્યો અને એણે નક્કી કર્યું કે આજે તો ચુનીલાલને આવવા દે અને આજે તો હું તેને ફટકારીશ જ. અને ફક્ત હું પૈસા આપીશ, કરજ ચૂકવી દઈશ એમ કરીને જતો રહેશે. આજે તો પૈસા લીધા વગર હું એને બિલકુલ છોડવાની નથી, નહીં તો પછી એને માર પણ મારીશ. તો આ રીતથી ગુસ્સામાં આવીને માસીએ રસ્તા પર ચુનીલાલને બૂમ પાડી. હંમેશ પ્રમાણે ભજન ગાતા ગાતા પૂજ્ય શ્રી મોટા તેના ઘર નજીકથી પસાર થતા હતા. તો માસીએ તેમનો હાથ જોશથી પકડી લીધો અને તેને ત્યાં જ થોભાવ્યો છે. અતિ ઉગ્ર અવાજમાં
તેના વાગબાણ એ પૂજ્ય શ્રી મોટા ઉપર છોડવા લાગી છે. એને કહ્યું કે એ ચુનીલાલ, આજે છેલ્લે હું તને કહી રહી છું કે સારા શબ્દોથી મારા પૈસા તું ચૂકવી દે, અને નહીં તો મારા જેવી ખરાબ સ્ત્રી કોઈ પણ નહીં હોય. અને ગધેડા આ બધા ભજન ગાવા માટે અલગ અલગ ભજનો શોધી કાઢે છે. આ બધું ઢોંગ છે. પહેલા જેના પૈસા લીધા હોય એ પૈસા તારે આપવા જોઈએ. અને અનેક વખત કહે છે કે હું પૈસા આપીશ, તો મારા પૈસા તું કેમ આપતો નથી? મારા પૈસા વસૂલ કર્યા વગર હું તને બિલકુલ છોડવાની નથી. તો ગુસ્સામાં માસી અનેક કટુ વચનો બોલતી હતી. તેને માસીને પણ ખબર ન પડી કે મેં કેવા કેવા કઠોર શબ્દો કયા છે. અને તેની બૂમાબૂમ સાંભળીને રસ્તા ઉપર ઘણા બધા લોકો એકઠા થઈ ગયા. સવારનો સમય હતો અને શાકભાજીનું બજાર ત્યાં હોવાથી ઘણા બધા લોકો, શાક વેચાતું લેનારા અને વેચનારા, ત્યાં બધા મફતમાં આટા તમાશો જોવા માટે ભેળા થયા હતા. છેવટે પૂજ્ય શ્રી મોટા નીચી ડોક કરીને માસીના જે કટુ વચનો હતા તે તેમણે તો સાંભળવા જ પડે. અને તેને લીધે તેમના હૃદયમાં જાણે કે કાણા પડ્યા હોય એવું એમને ભાવના થઈ. અને આપણી જે માનહાનિ થઈ છે, અપમાન થયું છે, તો એમને પણ સીતા માતા પ્રમાણે જો ધરતીના બે ભાગ થઈને તેમને જો અંદર સમાવી લે તો ફરી આ બીજી વાર આપણને સાંભળવું ન પડે. હે પરમેશ્વર, આ કેવો સમય આવ્યો છે મારા ઉપર, અને હું શો ઉત્તર એને આપું માફીને? કોની પાસે પૈસા માંગુ? આ રીતથી તેમણે આર્ત હૃદય ભગવાનને પ્રાર્થના કરી છે. તો માફીને તેઓ પગે પડ્યા અને રડતા તેમણે કહ્યું કે માસી, હું તમને પૈસા આપીશ, બધા જ પૈસા તમારા ચૂકવી દઈશ, અને તે પણ થોડા જ સમયમાં. આમ કહીને તેઓ સ્કૂલની દિશા તરફ વળ્યા છે અને ભજન ગાતા પરમેશ્વરને તેઓ પ્રાર્થના કરવા લાગ્યા છે. આજ હમારી જીવન નૌકા ડૂબુ ભર દરિયે કરે, તું વિન નાથ ન તારક દૂજો, જે ભવ સાગર પાર કરે. આજ હમારી જીવન નૌકા. તો આવા પ્રકારનું ભજન ગાઈને તેઓ પરમેશ્વરને રીઝવવા પ્રયત્ન કરતા હતા. અને તેમને એક બીજું ભજન પણ યાદ આવ્યું કે હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે. તો હરિના ભક્તો ઉપર અનેક કઠિન પ્રસંગો આવ્યા, તો દરેક પ્રસંગે પરમેશ્વરે એમના ભક્તને મદદ કરી છે. તો ઉદાહરણ તરીકે પ્રહલાદ છે, દ્રૌપદી છે, મીરા છે, નરસિંહ મહેતા છે, તો બધાની લાજ પરમેશ્વરે રાખી છે. તો તું મારી પણ મદદ કરવા માટે દોડી આવ, અને જો તું એમ નહીં કરે તો તારા નામને પણ બટ્ટો લાગશે. તો પૂજ્ય શ્રી મોટા પોતે જ એક પ્રાર્થના રૂપ થયા હતા, અને તે ભક્તની પરીક્ષા ન હતી, પણ હવે તો પરમેશ્વરની જ પરીક્ષા હોય એમ લાગતું હતું કે પરમેશ્વર આમાં શું કરશે, કે પરમેશ્વરના ભક્તની લાજ જતી રહેશે. સ્કૂલના કામમાં પૂજ્ય શ્રી મોટા ધ્યાનપૂર્વક પોતાનું કર્તવ્ય બજાવતા હતા, અને ઘેર આવ્યા પછી કંઈક ખાધા વિના જ તેમણે રાતભર પરમેશ્વરની પ્રાર્થના કરી છે અને અશ્રુઓ વહાવ્યા છે. તો આવા વ્યગ્ર માનસિક પરિસ્થિતિમાં કેટલાક દિવસ ગયા, અને એક દિવસે
સવારે પોસ્ટમેને એક રજીસ્ટર્ડ પાકીટ પૂજ્ય શ્રી મોટાના હાથમાં મૂક્યું અને એક અનામિકે એટલે કોને પૈસા મોકલ્યા કે કઈ નહોતું અને તેમાં બરોબર 750 રૂપિયા એ અનામિક વ્યક્તિએ પરમેશ્વરે મોકલ્યા એ પરમેશ્વર જ જાણે. અને જેટલા પૈસા માસીના બાકી હતા તો તેટલાનું મની ઓર્ડર આ પૂજ્ય શ્રી મોટાના એડ્રેસ ઉપર આવ્યું છે. તો આનંદથી નાચતા નાચતા તેઓ માસીના ઘેર ગયા અને બધા જ પૈસા એને સુપરત કર્યા છે. પૈસા મળ્યા પછી માસીએ ખરી રીતે તો બે ચાર સારા શબ્દો કહેવા જોઈએ એને બદલે એ બોલી કે ગધેડા, રસ્તામાં તારી મેં આટલી આબરૂ કાઢી ત્યારે તે પૈસા મને પાછા આપ્યા, નહીં તો તું કદી પણ મારા પૈસા પાછા આપત નહીં. પૈસા તો તારી પાસે હતા, મને કેમ નહોતો આપતો? તો પૂજ્ય શ્રી મોટાએ કોઈ જ ઉત્તર આપ્યો નહીં અને તેમના માથા પરથી જે કરજનો ડુંગર હતો એનો ભાર દૂર થયાથી તેમનું મન હલકું ફૂલ થઈ ગયું અને તેમની જે લાજ રાખનાર જે ભગવાન છે એ ભગવાનનું સ્મરણ કરીને ફરી તેઓ તેમના નિત્ય કર્મમાં લાગી ગયા છે. આ રીતથી સંત પુરુષોના જીવનમાં પણ અનેક પ્રકારની કસોટી આવતી હોય છે અને એમાં તેમને અનેક દુઃખ પણ વેઠવું પડતું હોય છે. એ રીતથી એમનો જીવન ક્રમ ચાલી રહ્યો હતો, એમની જીવન નૌકા ચાલી રહી હતી અને તેમાં હજુ પણ વધારે કઠોર એવા પ્રસંગો આવવાના હતા અને એમાંથી એમણે એક વખત જીવનને ટૂંકાવવા માટે પ્રયત્ન કર્યો, છતાં ઈશ્વર કૃપાથી તેઓ બચી ગયા. તો એ આપણે શ્રવણ કરીશું. જીવન દાન, તો પોતાના જીવનનું તેઓ દાન આપવા માટે નર્મદા કિનારે ગયા છે એની આ હકીકત છે. માસીનું કરજ તો પૂજ્ય શ્રી મોટાએ આપી દીધું અને તેમ છતાં બીજા ઘણા બધા લોકોને પૈસા આપવાના બાકી હતા. આટલા બધા લોકોને પૈસા ક્યાંથી, કેવી રીતે અને ક્યારે અપાશે તો એ વિશે પૂજ્ય શ્રી મોટા એ ચિંતાક્રાંત થવા લાગ્યા અને વ્રતસ્થ હોવાથી તેમણે સેવા વ્રત સ્વીકાર્યું હોવાથી તેઓ મોટી નોકરી પણ કરી શકે તેમ ન હતા. નહીં તો કોઈ પણ મોટા શેઠ પાસે એ સારી સરકારી નોકરી કરે તો પણ તેમને પગાર વધારે મળે, પરંતુ સેવા વ્રત સ્વીકાર્યું હોવાથી તેઓ તેવી નોકરી પણ કરી શકે એમ ન હતા અને તેમને જે પગાર મળતો હતો તો તે રકમ પણ ઘર ખર્ચ માટે જેટલી જરૂરી છે એના કરતા પણ ઓછી હતી. તો એમાંથી પણ પૈસા બચાવીને આ બીજા બધા લોકોનું કરજ તેઓ પાછા આપી શકતા નતા. તો હવે કરવું શું? તો આ પ્રશ્નનો વિચાર અને તેના ચક્રવ્યૂહમાં તેમનું મન એકદમ ફસાઈ ગયું છે અને તેમને થયું કે હવે આમાંથી મારે રસ્તો કેવી રીતે કાઢવો અને તેમના મસ્તકની નસો બધી ખેંચાવા લાગી અને જાણે કે કોઈ હથોડાના ઘા મારતું હોય તો તેઓ તેમને ભાસ થવા લાગ્યો અને તેમને પુષ્કળ કષ્ટ થવા લાગ્યું અને શરીરના સ્નાયુ બધા તણાવવા લાગ્યા છે. આ સ્નાયુઓના ખેંચાણને લીધે તેનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગ્યું અને તેમાંથી જ તેમને ફિટ્સ આવવાનું શરૂ થયું છે. તો ગમે ત્યારે ફિટ્સ આવે, કન્વર્ઝન, અને તેઓ બેભાન થઈને જમીન ઉપર પડે. સાયકલ ઉપર ચલાવતા હોય તો સાયકલ સાથે પણ પડી જાય, સાથે એમનું જે સામાન હોય, બિસ્તરા પોટલા હોય, ખિસ્સામાં પૈસા હોય સ્કૂલના, એ સાથે પણ તેઓ રસ્તામાં ગમે ત્યારે આ રીતથી ઢળી પડતા હતા. તો આ હિસ્ટોરિકલ જે ફિટ્સ આવતા હતા એ ક્યારે આવશે એ પણ કહેવાય નહીં. જ્યારે આ કરજના જ વિચાર આવે તો તેને લીધે આ હિસ્ટોરિકલ ફિટ્સ આવતા હતા અને તેઓ ચાલતા હોય તો પણ જમીન પર ફસલાઈ પડતા, સાયકલ ચલાવતા હોય
તો પણ તેઓ એ સાયકલ સાથે રસ્તા ઉપર પડી જતા હતા. કામ નિમિત્તે પૂજ્ય શ્રી મોટાને અનેક સ્થળે જવું પડતું હતું અને તેના માટે શ્રી મોટા સાયકલ વાપરતા હતા. અને ઘણા સમયે આ હિસ્ટેરિકલ ફિટ્સ જે વાઈ આવે સાયકલ ઉપરથી તેઓ રસ્તા ઉપર પડી જતા. તેમના શરીર ઉપર પહેરેલા કપડાના ખિસ્સામાં સ્કૂલના પૈસા પણ રહેતા હતા, આશ્રમ શાળાના પણ પૈસા રહેતા હતા, અને તેમ છતાં કોઈ પણ સમયે એમાં કશું વિપરીત થયું નહીં, કોઈ એમના પૈસા લઈ લીધા નહીં. અને ઈશ્વર કૃપાથી કોઈ ને કોઈ મનુષ્ય દોડીને આવતો અને તેમનું સામાન વગેરે એકઠું કરીને તેમની થેલીમાં તેમના ખિસ્સામાં એ રીતે મૂકી દેતા. અને જ્યારે તેઓ ભાનમાં આવતા ત્યારે તેઓ સાયકલ સાથે પોતાના ગંતવ્ય સ્થળે જતા હતા. આ હિસ્ટેરિકલ ફિટ્સ જે વાઈ કહેવાય છે, ધીમે ધીમે એના હુમલા વધારે જોરદાર થવા લાગ્યા અને પૂજ્ય શ્રી મોટા પણ એકદમ હતાશ થઈ ગયા. તેમણે વિચાર કર્યો કે દેશી વિદેશી અનેક ઔષધિ તેમણે લીધી, છતાં પણ કઈ ફાયદો થતો નથી. આ જે બીમારી છે, તો એ બીમારીનો અંત કરવા માટે હવે એક જ રસ્તો બાકી રહ્યો છે, અને તે રસ્તો એટલે કે નર્મદા માતાને આ શરીરનો ભોગ આપણે આપી દેવો જોઈએ. બધા જ શરણાગતને તે પોતાના પેટમાં સમાવી લે છે, તો મારે પણ હવે નર્મદા માતાના ને મારું જીવન અર્પણ કરી દેવું જોઈએ. એક વખત તેમણે નિશ્ચય પાકો કર્યો અને તેઓ નર્મદા કિનારે એક ઊંચી ટેકરી ઉપર પહોંચી ગયા છે અને તેના ઉપર ચડીને નદીની બીજી બાજુ જે હોય છે ત્યાં જઈને નદી તરફ એમણે ભૂસકો મારવાનો નિર્ણય કર્યો છે. તો ધીર ગંભીર નર્મદાનું પાત્ર ત્યાં વહી રહ્યું હતું અને એ નદીના જળ પ્રવાહ તરફ જોતા જોતા મનોમન તેમણે નર્મદા માતાને વંદન કર્યા છે અને એક જ ક્ષણમાં પોતાનો સમગ્ર દેહ તેમણે નીચે નર્મદા જળ પ્રવાહમાં તેમણે ફેંકી દીધો છે. ઉપરથી જયારે એ ટેકરી પરથી પૂજ્ય શ્રી મોટાનો દેહ એ નર્મદા જળનો સ્પર્શ થયો, એ શીતળ જળના સ્પર્શથી પછી તો એકદમ અઘટિત ઘટના ઘટી છે. એ નર્મદા જળમાંથી એક મોટો તરંગ ઉછળ્યો છે અને એ તરંગે પૂજ્ય શ્રી મોટાના શરીરને ટેકડી ઉપર ફરી પાછા મોકલી દીધા છે. એ ઉછળનારા જળ તરંગના ઝંઝાવાતમાં પૂજ્ય શ્રી મોટાને અતિ રૂપવાન, દૈદપ્યવાન અને તેજસ્વી તેમજ અલંકાર ધારણ કરેલા એવા સ્વરૂપમાં નર્મદા માતાના દર્શન થયા. એ અદ્ભુત, અવર્ણનીય અને શબ્દાતીત એવું નર્મદા માતાનું દર્શન હતું. તો જમીન ઉપર પથડાયા પછી તેઓ ભાનમાં આવ્યા છે અને તે જ સમયે એક સાધુ ત્યાં આવ્યો અને તે સાધુએ પૂજ્ય શ્રી મોટાને ઊંચકીને તે પોતાના આશ્રમમાં લઈ ગયો છે. થોડા સમય પછી પૂજ્ય શ્રી મોટા ભાનમાં આવ્યા છે અને નર્મદા માતાની જે અદ્ભુત દર્શન તેમને થયા હતા તેનું તેમને સ્મરણ થયું છે. તેઓ વિચાર કરવા લાગ્યા કે આપણો નિર્ણય એ દ્રઢ હોવા છતાં નર્મદા માતાએ આપણને જીવતદાન આપ્યું છે, તો નિશ્ચિતપણે પ્રભુ કૃપાથી આ શરીર માટે કંઈક પ્રયોજન હોવું જોઈએ, કે આ શરીર દ્વારા પરમેશ્વર કંઈક કામ કરવા માંગે છે, ઈચ્છે છે, એમ તેમને લાગ્યું. અને ભાવનાના પ્રવાહમાં તેમણે ઈશ્વરે જે જીવન આપ્યું છે તો એનો તેઓ ત્યાગ કરવા તૈયાર થતા હતા. એનું કારણ તો જીવનની જે નિષ્ફળતા છે એ, પણ એને પણ નિષ્ફળતાને પણ આપણે ભૂલી જવું જોઈએ અને ઈશ્વરને આપણા દ્વારા શું કામ કરાવવું છે તો એ તો હવે આપણને ભવિષ્યમાં જ ખબર પડશે. અને હું શાનાથી દૂર જવા ઈચ્છતો હતો
શું મારા રોગથી કે મારા કુટુંબીજનોથી કે જગતથી કે પોતાથી દૂર જવા ઈચ્છતો હતો અને પોતે જે ભૂલ ભરેલો નિર્ણય લીધો હતો તો એ આત્મઘાતકી નિર્ણય લેવા છતાં પણ જે નવજીવન આ નર્મદા મૈયાએ આપ્યું છે તો તેવા કરુણાકર ઈશ્વરની આ કૃપા છે તેનો વિચાર આવતા પૂજ્ય શ્રી મોટાનું હૃદય એ અતિ આર્દ્ર થયું છે અને નર્મદા માતા જાણે કે તેમને કહેતી હોય કે હે બાળક, તું પાછો જા, હજુ તારે જગતના કલ્યાણ માટે અને ઉદ્ધાર માટે હજુ જીવવાની જરૂર છે અને ધીરજનો કદી પણ તું ત્યાગ કરીશ નહીં. જે પણ વિપરીત પરિસ્થિતિ આવે એનો તું સામનો કરજે અને તો જ તું મારો સાચો પુત્ર કહેવાઈશ. મારો વાત્સલ્ય ભાવ હંમેશા તારું રક્ષણ કરશે અને હવે તું જગતમાં પાછો જા. આ જગતમાં બીજું કંઈ શાશ્વત નથી. સુખ પણ નથી અને દુઃખ પણ નથી, બીમારી પણ નથી અને સ્વાસ્થ્ય પણ નથી. તો કેટલીક વાર સુખ આવે, કેટલીક વાર દુઃખ આવે, કેટલીક વાર સ્વાસ્થ્ય આવે, કેટલીક વાર બીમારી આવે. આ દ્વંદ્વથી પણ તારે પોર થવાની જરૂર છે અને મારા તને આશીર્વાદ છે અને તું જીવનમાં હવે ચોક્કસપણે સફળ થઈશ. તો આ રીતથી નર્મદા માતાનો સંદેશો પૂજ્ય શ્રી મોટા સમજ્યા છે અને એ આશ્રમમાંથી તેઓ પોતાના ઘેર પાછા આવ્યા છે અને એમની જે નિત્ય કર્મ હતું, જે નોકરી હતી, સેવા વ્રત હતું, તો એ સેવા વ્રતમાં તેઓ ફરી જોડાયા છે અને આગળ જતા આપણે જોઈશું કે તેમને જે હિસ્ટીરિયા અને ફિટ્સ આવતા હતા તેનાથી તેઓ કંટાળી ગયા. તો એમને અનેક લોકોએ નામસ્મરણ કરવાની સલાહ આપી અને નામસ્મરણથી તેમનો રોગ દૂર થઈ જશે એમ કહેવામાં આવ્યું. એમાં ગાંધીજી પણ હતા અને બીજા પણ હતા. તો પ્રવચનમાં શ્રવણ કરીશું. હરિ ઓમ.